આમ રવિવારે ઘણો માણસો હોય છે. દિવસે દિવસે માતાજીનું મંદિર થઈ ગયું છે. મારી અખંડ રે જય માતાજી, જય માતાજી. મેળામાં દર્શન કરવા આવ્યો એમ ને? હા. હું પરસેદ લીધો છે બાપા. આ કમલા શક્તિપીઠ છે, કોળાંબા ધામ. અહીં શંભુ પ્રગટ છે, બરોબર. કમલા ઉતારણથી 1 થી 1.5 લાખ માણસ થાય ત્યારે માતાજીના હરિહરે શરૂ 500 મણ દૂધની લચ્છી બનાવી, 100 મણ બટેટા સૂકી ભાજી, લાડવા ગાંઠિયા શાક દાળ ભાત. અને અત્યારે તે કાયમી 12 વાગે થાળ ધરાઈ જાય, આખો દી હરિહર શરૂ હોય. એ કેટલું મણ આવી જાય એ નક્કી નહીં. અને બગડાના વાળા ભજનલાલ બાપાના આ માતાજી કુલદેવી છે, કમલાઈ માતાજી. એ અવનવર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા આવતા. બોલ કમલાઈ માત કી જય. એટલે મહાલક્ષ્મી 10મી મહાવિદ્યા આ માનું પ્રાગટ થયેલા છે. ફાગણ ચુદ 14ની કમલા અવતારની માતાજીનો મોટો થતા ત્યારે માનું પ્રાગટ્ય છે. બાજુમાં કમલા અવતારની કરતા હોય અને ત્યારે તો લાખો માણસો અહીંયા હોય. છતાં વ્યવસ્થા પણ એટલી જ હોય છે, જમવાની, ફરાળ, પછી લચ્છી, સુવિધા એટલી હોય છે. અને આમ રવિવારે ઘણો માણસો હોય છે. દિવસે દિવસે માતાજીનું મંદિર થઈ ગયું છે, થોડુંક જ બાકી છે. અને આંબલી હજારો વર્ષથી છે. માતાજી આંબલી કાપવાની, ડાળ પણ કાપવાની ના પાડે છે. આ મંદિર બનાવવા માટે માતાજી એવું કીધું, મંદિર બને પણ આંબલી અંદર રહે. મંદિર એટલી અંદર રાખી છે. લડતી ડાળ 1-2 કાપી છે. અને માતાજી માનતાઓ બધી પૂરી કરે છે. કમળો મટી જાય છે, પગમાં કપાસી હોય તો મટી જાય, માનતાઓ બાધાઓ રાખે છે. બોલ કમલાઈ માત કી. જગદંબા માતું જો ગણી મારી જપીએ તારા જાપ. એ મારી અખંડ રે તારા દીવા ભલે. એ મારી પરગટિયા બોયા કુળદેવી કચ્છ કાબજે. અને મારી કમલાઈ કરસાય. પણ યવની માં તું એક છે. એ મારી તારો એક આધાર. બોલ કમલાઈ માં. જય માતાજી, જય માતાજી. શ્રી કમલાઈ શક્તિપીઠ, કોળાંબા ધામ, કદમગીરી. પહાડોની વચ્ચે કમળાઈમાનું મંદિર આવેલું છે, કોળાંબા ડુંગર ઉપર. અને કમલાઈ શક્તિપીઠ તરીકે પ્રખ્યાત છે. અહીંયા દિવસના હજારો માણસો આવતા હોય છે દર્શનાર્થે. અને ચા પાણી, રસોડું વગેરે તમામ સુવિધાઓ મળતી હોય છે. માતાજીના દર્શન કરવા ભાવથી અનેક લોકો રસ્તાઓ વચ્ચે પર્વતોની ગિરિમાળામાં આનંદ માણતા હોય. એનો કાંઈક નજારો અલગ હોય અને હરેક યાત્રિકો દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. જય માતાજી. કમલા ઉતાણી પ્રત્યે એટલે ફાગણ સુદ 14ને દી કમલા મહાલક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને વળવા માટે અગ્નિમાં સ્નાન કર્યું.
એ પરંપરા તહેવાર ઉજવાતો આવે. ફાગણ સુદ 14ને દિવસે કમળા ઉતારણી કહેવાય. ત્યારથી લાખો માણસો અહીંયા પ્રદક્ષિણા કરે અને માતાજીનો પ્રાગટ્ય દિવસ છે ફાગણ સુદ 14ને દી. ત્યારે હજારો લાખો માણસો અહીં દર્શન કરે, પ્રસાદ લે અને પ્રદક્ષિણા કરી અને સાંજે સંતવાણીનો પ્રોગ્રામ હોય છે અને યાત્રિકો આનંદ અનુભવે છે. કોઈ કમલાય માતા કી જય. આ અન્નપૂર્ણા ભંડાર છે, બાજુમાં વાસણ ભંડાર અને નીચે ભોજનાલય રસોઈ ઘર નીચે છે અને કમળા ઉતારણી હોય ત્યારે રસોડું નીચે આવ્યું છે. સીધા 1,00,000 1,50,000 માણસોનું ભોજનાલય નીચે. અત્યારે રનિંગમાં અહીંયા રૂમ છે અને હેઠે છે કોઠા રૂમ, 2 કોઠા રૂમ છે. આ બધું ફ્રીજ, છાશ બાશ ને દૂધ બૂધ ને બકાલું એ બધું અંદર રાખીએ એટલે વ્યવસ્થિત સારું રહે, બગડે નહીં. આ બધું કોઠા રૂમ. આ બધું પાગરણ છે. આ બધું ગુંદી ગાંઠિયાનો ટોક છે, બધો ગાંઠિયાનો ટોક છે. પણ રનિંગમાં શરૂ હોય પ્રસાદ બનાવવાનું. અને અમારે ડુંગરપુરનું મંડળી આવે છે, એના 20 તારીખનો વારો છે. સુરુભાઈ, આ 20 તારીખનો વારો છે ડુંગરપુર મંડળનો. પછી બાજુમાં વાસણ રૂમ છે. આ વાસણ ભંડાર છે અને પ્રાગણ ઉપર છે બધા એના વાસણ ભંડાર. અડધું વાસણ ભંડાર નીચે છે ભોજનાલયમાં. હા, મોરારી બાપુનો દુર્વો છે. તો કોબા ઓલી આપણે જે મંદિર દેખાય છે ત્યાં કોની મંદિર? એ કુટી મોરારી બાપુની છે. કોટિયા છે ને? હા, એ છે ને વાવડી બાપા દરબાર છે ને એ જગ્યા બાપુને આપી. બાપુ જે જોઈએ એ જગ્યા તમારી. એટલે કુટી ત્યાં બાપુને અર્પણ થઈ જશે. મોરારી બાપુની કુટી છે ત્યાં. ત્યાં બાપા આવતા જ છે? હા, ત્યાં બાપુ દર મહિને 2 મહિને બાપુ નવરાયા કરે, માતાજી આવે.